નમસ્કાર મિત્રો, સર્ચ ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાત હવામાનને લઈને આ સમયના સૌથી મોટા બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। જો તમે પણ કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટથી પરેશાન છો તો આગામી થોડા જ કલાકોમાં તમને મોટી રાહત મળી શકે છે। હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 5 દિવસ માટે વાવાઝોડા સાથે ભારે વરસાદ અને પ્રી મોન્સૂન એક્ટિવિટીની સત્તાવાર જાહેરાત કરી દીધી છે। કયા જિલ્લાઓમાં વરસાદ થવાનો છે અને ક્યાં યલો એલર્ટ જાહેર કરાયું છે તેની લાઈવ સેટેલાઇટ માહિતી અત્યારે આપણે જોઈશું। સૌથી પહેલાં વાત કરીએ આજના એટલે કે 30 મેના હવામાનની। આજે ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળ્યો છે, જ્યાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી લઈને અમદાવાદ જેવા શહેરોમાં 41થી 42 ડિગ્રી સુધી નોંધાયું છે। પવન દક્ષિણ પશ્ચિમ દિશામાંથી ફૂંકાઈ રહ્યો છે અને ભેજનું પ્રમાણ વધારે હોવાથી અસહ્ય બફારો અનુભવાઈ રહ્યો છે। પરંતુ મિત્રો, આ બફારો જ વરસાદ લાવવા માટેનું મોટું કારણ બન્યું છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મજબૂત બનેલા પવનોને કારણે આગામી 4-5 દિવસ એટલે કે 31 મેથી 4 જૂન સુધી આખા ગુજરાતમાં પવનની ગતિ ખૂબ જ તેજ રહેશે। ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો અને ઉત્તર મધ્ય ગુજરાતમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મજબૂત પવન ફૂંકાશે। માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે કડક સૂચના આપી દેવામાં આવી છે। હવે જાણીએ કે કયા જિલ્લાના લોકોને ખાસ સાવચેત રહેવાની જરૂર છે। પ્રી મોન્સૂન વરસાદની શરૂઆત ઉત્તર ગુજરાતના સરહદી વિસ્તારો જેમ કે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી અને મહીસાગરમાં થશે। ત્યારબાદ 1 અને 2 જૂનના રોજ આ વરસાદ મધ્ય ગુજરાત તરફ આગળ વધશે, જેમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ અને વડોદરાનો સમાવેશ થાય છે। જ્યારે દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી અને તાપી જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા છે। આ વરસાદને કારણે ગરમીમાં 3થી 5 ડિગ્રીનો મોટો ઘટાડો થશે અને લોકોને બફારામાંથી મુક્તિ મળશે। પરંતુ ખેડૂત ભાઈઓએ પોતાના પાકને સુરક્ષિત જગ્યાએ મૂકી દેવો, કારણ કે પવન ખૂબ જ તેજ રહેવાનો છે। ચોમાસું ખૂબ જ સાનુકૂળ પરિસ્થિતિઓમાં આગળ વધી રહ્યું છે। હવામાનની આવી જ અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે મારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। જય હિન્દ।